નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બગદાણાના કોળી સમાજના યુવા નવનીતભાઈ ઉપર હુમલાનો બનાવ સામે આવ્યા બાદ કોળી સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। ઠેર ઠેર વિરોધો જોવા મળી રહ્યો છે। લોકો દ્વારા સભાઓ કરવામાં આવી રહી છે ને આ વચ્ચે જે ઘટનાક્રમ બન્યો છે તે મામલે કોળી સમાજના રાજકીય આગેવાનો, રાજકીય પાર્ટીમાં જોડાયેલા જે લોકો છે તેઓ નવનીતભાઈની મુલાકાત લેવા માટે ભાવનગરના મહુવા તાલુકા ખાતે આવેલી છે હનુમંત હોસ્પિટલ છે ત્યાં પહોંચી રહ્યા છે। ત્યાં આજે ભાવનગરના સાંસદ નીમુબેન બાંભણિયાએ પણ નવનીતભાઈની મુલાકાત કરી તેમની સાથે સંવાદ કર્યો અને સમગ્ર ઘટના વિશે માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો। આ સમગ્ર ઘટનાને લઈને કહેવાય રહ્યું છે કે લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર પર નવનીતભાઈ નામના જે વ્યક્તિ છે તે ગંભીર આરોપ કરી રહ્યા છે અને તેમના ઇશારે થોડાક દિવસ પહેલા 8 થી 10 જેટલા શખ્સો દ્વારા જે તેમને ઢોર માર મારવામાં આવ્યો અને આ સમગ્ર મામલામાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। તેમાં આ કેસમાં જેટલા આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે। ત્યારે આ ઘટના મામલે શું કહી રહ્યા છે સાંસદ નીમુબેન બાંભણિયા, શું તેમણે આશ્વાસન આપ્યું છે તે સાંભળો। ઘટનાની માહિતી મળતા આજે નવનીતભાઈના ખબર અંતર પૂછવા આજે હું આવી છું। મારી સાથે તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ, મહુવાના ધારાસભ્ય શિવાભાઈ અને અમારા પૂર્વ મંત્રી આરસીભાઈ મકવાણા અને અમારા સમાજના અનેક આગેવાનો સાથે આજે હું નવનીતભાઈના ખબર અંતર પૂછવા આવી છું। નવનીતભાઈ સાથે જે ઘટના ઘટી છે એ ઘટનાને લઈને સમગ્ર પોલીસ તંત્ર કડક કાર્યવાહી ચાલુ કરી દીધી છે અને ઊંડાણપૂર્વક તપાસ સાથે કાનૂની કાર્યવાહી ચાલી રહી છે। આ ઘટનાની માહિતી મળતા હીરાભાઈ સોલંકી, અમારા સમાજના ધારાસભ્યો, અમારા સમાજના સાંસદ અને અમારા સમાજના આગેવાનો અનેક લોકો આ ઘટનાની જાણ થતા એમના ખબર અંતર પૂછ્યા છે, એમની સાથે છે। સમગ્ર સમાજ એમની સાથે છે અને જે પણ આરોપીઓ હશે એ આરોપી પોલીસ તંત્ર કડકમાં કડક કાર્યવાહી, કાનૂનથી કાર્યવાહી કરી રહી છે। સોમવારે તમે ગાંધીનગર જઈને બધા તમામ ધારાસભ્યોને સાથે રાખીને જે રજૂઆત કરવા જઈ રહ્યા છો તો શું રજૂઆત કરશો? નવનીતભાઈ સાથે જે ઘટના ઘટી છે એને લઈને અમારા સમાજના આગેવાનો, અમારા ધારાસભ્યો, અમારા સાંસદ અને અમારા સમાજના સૌ લોકો આ જે પ્રકારે ઘટના ઘટી છે એ ઘટનાને લઈને હીરાભાઈ સોલંકી, પરસોત્તમભાઈ સોલંકી, અમારા ગૌતમભાઈ, શિવાભાઈ, આરસી મકવાણાભાઈ અને અમારા તમામ ધારાસભ્યો એ ગાંધીનગર જઈ અને એમને આ જે માહિતીની ઘટના ઘટી છે એની માહિતી આપશે અને પોલીસ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવા માટે એ મુખ્યમંત્રીને અને એમને મળવાના છે। આપણે સાંભળ્યા ભાવનગરના સાંસદ નીમુબેન બાંભણિયા, તેમણે આ ઘટનાને લઈને વાતચીત કરતા કહ્યું કે આ મામલાની પોલીસ છે તે તપાસ કરી રહી છે અને યોગ્ય અને ન્યાયિક તપાસ કરવામાં આવશે। સાથે જ કોળી સમાજના જે ધારાસભ્ય છે, સાંસદ સભ્ય છે, નેતાઓ છે તે આગામી સોમવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ આ કેસને લઈને મળવા જવાના છે અને આમાં ન્યાયપૂર્વક તપાસ થાય અને પીડિતને ન્યાય મળે તે માટેની કામગીરી છે તે કોળી આગેવાનોની રહેશે તેવી વાત છે તે હાલ સાંસદ નીમુબેન બાંભણિયાએ કરી છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।